જો ભજન કરવામાં સંબંધ બોધત્વની બહુ જરૂર છે, કે ભગવાનને ભગવાન માનવા આ કોમન વસ્તુ છે, પણ ભગવાનને એક સંબંધી માનવા આ વિશેષ વસ્તુ છે. જો ભગવાનનો ભક્ત તરીકેનો એક સંબંધ તો છે આપણો, પણ ભગવાન સાથે આપણો એક લૌકિક સંબંધ પણ છે. ખબર નહીં આપણી પેઢીઓમાં આગળ કોઈક એવા ભક્ત થયા હશે, કોઈ એવું ભજન કર્યું હશે કે જેણે ભગવાનને પોતાના ભાઈ માન્યા હશે, જેણે ભગવાનને પોતાના પુત્ર માન્યા હશે, જેણે ભગવાનને પોતાના મિત્ર માન્યા હશે. કોઈક તો 100 પેઢીએ 1000 પેઢીએ કોઈક તો એવું થયું હશે કે જેણે કીધું હશે આ ભગવાન મારા છે, મારો સંબંધ છે એની યારે. તો પરીક્ષિત મહારાજની જેમ આપણે જો સંબંધ બનાવીએ તો ભગવાનનો આપણી હારે એક લૌકિક સંબંધ પણ છે. જેમ આપણે માનીએ છીએ ને કે આ બધા આપણા હગા છે, તો આપણે એવું પણ માનીએ કે કૃષ્ણ પણ આપણા સગા છે. અને હોય કોઈક 1000 પેઢીએ કોક તો હશે જેણે કીધું છે આ મારા ભાઈ છે, કોઈ સંબંધ માન્યો હશે. તો આ એક વિશેષ વસ્તુ છે કે ભગવાન સંબંધ બોધ કરે છે. આપણે જ્યારે એવું માનીએ ને કે ભગવાન મારા સંબંધી છે, તો ભગવાન માની લે કે આ પણ મારો સંબંધી છે. જો આ અદ્ભુત વ્યવહાર છે. યે યથા મામ પ્રપદ્યન્તે, પણ શરૂઆત આપણે કરવી પડશે માનવાની. આ મારા છે તો ભગવાન પણ માનશે કે આ પણ મારો છે. ભગવાન પણ સંબંધ બોધ કરે છે. જો ભગવાનના ધામમાં આવી અનેક ઘટનાઓ લીલાઓ છે. ક્યારેક ક્યારેક એવું થાય કે આવી લીલાઓને સાંભળ્યા પછી આપણું મન એની ઉપર વિશ્વાસ ન કરતું હોય, કારણ કે આપણે લોકો તર્કની દુનિયામાં વધારે જીવીએ છીએ. ભાવ એટલો છે નહીં. લોજિક બુદ્ધિ તરત ઊભી થાય, આમ કેમ, આવું કેમ થયું છે, આવું હશે, આવું ન હોય. હરેક વાત પોતાની તર્ક બુદ્ધિથી માપવાનો પ્રયાસ. જો અયોધ્યાની અંદર એક ભક્ત થયા, એનું નામ હતું ઉમાપતિ. અને આ ઉમાપતિજી જ્યારે ભગવાનનું દર્શન કરતા તો એને ભાવ થઈ ગયો ભગવાનમાં કે ભગવાન આ છે ને મારા શિષ્ય છે. એને ગુરુ બન્યા પોતે અને ભગવાનને શિષ્ય બનાવ્યા. આ મારા શિષ્ય છે. હવે અદ્ભુત વાત એ છે કે જ્યારે એ મંદિર આગળથી નીકળે તો ભગવાનનો મુકુટ ઝૂકી જાય નીચે, કારણ કે શિષ્યનું કર્તવ્ય છે ગુરુને પ્રણામ કરવાય. બહુ જૂની વાત નથી. એક દિવસ બન્યું એવું કે એ ઉમાપતિજી નીકળ્યા અને એણે જોયું કે ભગવાનનો મુકુટ ઝૂકી ગયો છે, મતલબ હા શિષ્ય તો માને છે આપણને. તો ગળામાંથી હાર કાઢી અને પહેરાઈ દીધો. પૂજારીને કીધું જાઓ પહેરાઈ દો આપણા શિષ્ય નહીં. તો ભગવાનને હાર પહેરાઈ દીધો. થોડાક દેવું હાલ્યું, મંદિરના ટ્રસ્ટી જે હતા એને ખબર પડી ગઈ. એ કે ઉમાપતિ એના ગળાનો હાર આપીને ભગવાનને પહેરાવે છે, અને ઓલા પૂજારીને લીધા આડે હાથ. એ કે તમને કઈ બુદ્ધિ છે? કોઈની પહેરેલી વસ્તુ ભગવાનને કેવી રીતે પહેરાવીએ કઈ? તો ઈ કે પણ અમે શું કરવી, કે ઈ આપે છે ને ભગવાન પહેરે છે. કાલથી માર્કેટમાંથી ફ્રેશ હાર લઈને આવવાનો અને ઈ ભગવાનને પહેરાવાનો. આની માળા ન લેતા. ઈ કહેતા તો ફ્રેશ હાર લાવ્યા, ભગવાને તોડી નાખી માળા. બીજા દિવસે પહેરાવ્યું, બીજા દિવસે તોડી નાખી, ત્રીજા દિવસે પહેરાવ્યું, ત્રીજા દિવસે તોડી નાખી. તો પેલા પૂજારી હોય પછી ટ્રસ્ટીને કીધું કે ભગવાન પહેરતા નથી, આ રોજ માળા તોડી નાખે. કેમ? બોલે ઈ કે ગુરુજી આપે ને ઈ જ માળા ધારણ કરવાની થાય. તો વાત ઈ છે કે ઉમાપતિજી આવ્યા અને એણે માળા આપી તો ભગવાને પહેરી. સંબંધ, ભગવાનને શિષ્ય પણ બનાવી. સંબંધ બોધ આ ભજનનું મૂળ છે. અને આ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કવિરાજ ગોસ્વામી કહે છે, બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન તબુ ન પાય કૃષ્ણ પદે પ્રેમ ધન. અનંત જન્મ સુધી સાંભળ્યા કરો
કીર્તન કર્યા કરો, નામ જપ કર્યા કરો, પ્રેમ નહીં મળે. મુક્તિ તો સહજ છે, પણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે સંબંધ બહુ જરૂરી છે. ચૈતન્ય મહાપ્રભુએ આ સમજાવ્યું છે. ભજનનું મૂળ સંબંધ છે, અને આ સંબંધ આપણે સમજવા માટે બહુ અઘરું નથી. જો આપણે ત્યાં એવા ભક્તો થયા છે કે જેના સંબંધને સાચવવા માટે ભગવાન આવ્યા છે. મહેતા નરસિંહને જો, એના જીવનમાં એક વિશેષ પ્રસંગ જે બન્યો છે મહેતા નરસિંહના જીવનમાં, એ તમને બધાને ખ્યાલ છે કે અનેકો લીલાઓમાં ભગવાને આવી અને મહેતા નરસિંહની સહાયતા કરી છે. અનેકો પ્રસંગ છે. એમાં સર્વોત્તમ પ્રસંગ જે છે, હુંડી, તમે બધા જાણો છો. એકવાર 3-4 સાધુઓ જુનાગઢ આવ્યા. જુનાગઢ આવી અને ગામમાં 4-5 બેઠા હતા. એને પૂછ્યું કે ગામમાં કોઈ શેઠ છે? પેલા પૂછ્યું કે તમારે શું કામ છે? બોલે અમારે કામ ઈ છે, દ્વારકા જવું છે. હારે રૂપિયા છે, રસ્તામાં કોઈ લૂંટી લે, કોઈ હુંડી લખી આપે એવું હોય. હુંડી સમજો છો ને? શું કહેવાય હુંડી? એને તો પૈસા નહીં, કાગળ જ કહેવાય. હુંડી એટલે પેલા પેઢીઓ હાલતી. અહીંયા તમે પૈસા આપો, ભાઈ એ ચિઠ્ઠી લખી દે, સાઈન સિક્કા હોય એમાં, એ પછી ત્યાં જાઓ તો તમને રોકડા મળી જાય. આંગળીયું આજનું સમજી લ્યો, આંગળિયા સિસ્ટમ. ચેક નહીં, ચેક અલગ વસ્તુ છે. સેલ્ફ નો ચેક, હા ઈ બરાબર. એ એમ્બ્રોઇડરી વાળાને ખબર હોય, ચેક લખતા હોય. સેલ્ફ નો ચેક જે છે એ હુંડી છે. તો ઈ ભગતના વિરોધી તો હોય. પાદર બેઠા હતા નવરા. ઈ કે અમારા ગામમાં મોટા મોટા શેઠ મહેતા નરસિંહ છે, એન્યા જાઓ અને ઊંડી એની કોઈ દી ખોટી ન થાય. આ તો ઇન્ટરનેટનો જમાનો તો હતો નહીં કે ભાઈ અહીંથી આમ કન્ફર્મ કરી લે હમણાં. કે મહેતા નરસિંહ મોટામાં મોટા શેઠ છે અને એની હુંડી કોઈ દી ખોટી થતી નથી. ગયા એના ઘરે તો ઘર જોઈને કે લાગતું નથી કે આની પેઢી દ્વારકા માલતી છે. ચારે આવ્યા અને કીધું મહેતા હુંડી લખવાની છે. હવે આમાં એક પ્રશ્ન એ થાય કે ભાઈ ઘર જોઈને તો ખબર પડે ને એની પાસે કઈ છે નહીં, તો ઓલા પૈસા શું કામ દીધા છે? કારણ કે ઓલા નવરા જે હતા ને એને પાકું મગજમાં નાખી દીધેલું કે જો ઘર જોઈને તમને નહીં લાગે કે શેઠ બહુ મોટા, કેમ બહુ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ છે. રહેવાનું બહુ સિમ્પલ છે, સરળ રહે છે, પણ વિચારના બહુ ઊંચા છે. એટલે આમ એ બધું જોઈને તમે પાછા રિટર્ન ન થઈ જતા, આમ રેડી કરીને જ મોકલ્યા એને. તો આવ્યા મહેતાએ કીધું ભાઈ હું કોઈ શેઠ નથી, મારી કોઈ પેઢી નથી. ના ના ઈ કે છે જ તે. ઓલાને તો ઈ કે આ તો વિનમ્ર માણસ છે ને, એટલે કદાચ ખોટું કહેતા હોય આપણને. નહીં નહીં કે હુંડી પૈસા તમને જ દેવાના છે. અને એમાંય ભગવાનના વિગ્રહ જોયા ઘરે, કીધું આ ભગત છે, આ તો ખોટા ન હોય. જુઓ ભક્તો ઉપર છે ને સમાજને આજે ભરોસો છે, પણ હારું થાય ક્યારેક એવું કે આ ભગત જયારે છેતરી જાય ને કોઈને, પછી કેટલાય લોકો નાસ્તિક બની જાય. એ કે ભગત જ આવા હોય પછી આપણે એન કરતા હારા છે એમના. પણ જો વૈષ્ણવનો ભરોસો એક અલગ વસ્તુ છે. કળિયુગમાં ક્યારેક ક્યારેક તૂટી જાય છે, એ વાત જુદી છે.
હવે એ માન્યા નહીં તો મહેતાએ કીધું કાંઈ નહીં, હવે તમે કહો છો લાવો લખી દઈ. રોકડા લીધા, ઊંડી લખી દીધી અને ભગવાનના ચરણમાં મૂકી, ભાઈ આ તમને મોકલું છું, કારણ કે દ્વારકાના શેઠ તો તમે છો. વિચાર કરો, ભગવાનના નામે ઊંડી લખી દીધી. એ ભજનનો વિશ્વાસ કેટલો હશે કે આ લેવા ભગવાન આવશે. ઊંડી લખીને આપી, આવડા નીકળે તો ખુશ, હાલો આપણું કામ થઈ ગયું. આવ્યા દ્વારકા. દ્વારકામાં આવી અને બધાને પૂછે કે શામળશા શેઠની દુકાન ક્યાં છે, પેઢી ક્યાં છે? બોલા કે અમે નથી ઓળખતા. થોડોક હળવો એવો હાર્ટ એટેક થયો મનમાં. થાય ને પહેલી વારમાં તમે પ્રભુજી કીધું ચેક લઈને બેંકમાં જાવ ને આપણને એમ હોય બેલેન્સ છે, ન્યા ગયા પછી ખબર પડે કે આમાં નથી તો કેમ થાય? થોડું એવું થયું આપણાને ચારે. એને થયું આ નહીં ઓળખતા હોય, માર્કેટ મોટું છે દ્વારકાનું, ચાલો બીજી દુકાને જઈને પૂછું. ત્યાં પૂછ્યું કે આ શેઠ ભાઈ કે અમે નથી ઓળખતા. પછી તો એક પછી એક દુકાને પરિચય કરતા ગયા, બધા કે પણ એ કે આવા કોઈ શેઠ આય છે જ નહીં દ્વારકામાં. આ કે કરી ભારે ગયા, આવો કોઈ શેઠ દ્વારકામાં છે જ નહીં. આટલા વર્ષોથી કે અમારી તો પેઢીઓ વહી ગઈ આમાં, ઈ કે ભાઈ પણ આવા કોઈ શેઠ આયા છે નહીં. પેલા ચારેય મૂંઝાણા. હવારના બિચારા ગોતતા હતા, બપોર થઈ ગયું, શામળશા શેઠ મળ્યા નહીં. અને એ સમયે ચારેય નક્કી કર્યું કે આપણી હારે છેતરપિંડી થઈ છે, આપણે છેતરાણા છીએ. તો એને વિચાર કર્યો કે તો હવે કરવું હું. એક કામ કરવી, આપણે જુનાગઢ જઈએ પાછા. મહેતા તો ન્યા છે. જુનાગઢ કે આપણે જાશું, પણ આપણને એવું લાગે છે કે ત્યાં જાહુદ પૈસા પાછા મળશે. પાછો દ્વારકા જુનાગઢ નો ધક્કો. અંદરો અંદર તર્ક કરે છે, રિટર્ન જાવું કે ન જાવું, આ પત્રનું શું કરવું હવે. અને એવા નિરાશ થયા. કોઈ આપણને એમ કીધું કે ભાઈ મારા ખાતામાં કરોડ પડ્યા છે, તમ તારે આ 25 લાખનો ચેક સેલ્ફ લઈને જા, પાસ થઈ જાય. અને આપણે બેંકે જઈને પછી ખબર પડે આમાં બેલેન્સ છે જ નહીં. તો શું કરવું? ચેક ફાડી નાખવો કે એની પાસે પાછું જવું? મૂંઝાઈ ને આ મૂંઝાણા. ભગવાને વિચાર કર્યો કે તીર્થવાસી થયા નિરાશ, હરિએ જાણ્યું લાજ્યો દાસ. હવે આવડા નિરાશ થયા, આમાં તો વેલ્યુ તો મહેતા નરસિંહ ની જાય. પણ એક તીર્થવાસી એ તો એને કીધું ઈ કે ભલે ને પૈસા ગયા તો ગયા, કે દ્વારકાધીશનું દર્શન તો થઈ ગયું, એ મોટી વાત છે. જો ભાવ મનમાં શું છે ને એ મહત્વનું છે. કે દ્વારકા આવ્યા અને ભગવાનનું દર્શન થઈ ગયું, વાનથી મોટો લાભ હું, પૈસા તો હવે મળશે, પાછા રળશું. પણ ભગવાને વિચાર કર્યો છે, ભક્તની લાજ જાય એમાં તો ભગવાન એગ્રી નથી ને ક્યારે. ભગવાનને થયું કંઈક કરવું પડશે. હવે શામળશા શેઠની હુંડી છે. ભગવાને નિર્ણય કર્યો આને મળવું તો છે, પણ દ્વારકામાં નહીં. તો ચારેય ચર્ચા કરતા કરતા દ્વારકાની બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અને ભગવાન વેપારીનું રૂપ લઈને આવ્યા. કવિ લખે છે, જેને વેદે ન જાય વખાણિયો રે, મારો વાલોજી થયો છે વાણિયો રે. જેની અગમ ગત્ય છે ઉલટી રે, તે નાથ થયા નાણાવટી રે. વેદ જેની ચર્ચા કરવા માટે પણ વિચાર કરે છે, આજે પોતાના ભક્તના સંબંધે ભગવાને આ રૂપ સ્વીકાર્યું. ભગવાન વેપારી બન્યા છે એમ. અને જો આ બહુ અદ્ભુત ભગવાનનું વર્ણન એમણે કર્યું છે. ભગવાન મળ્યા ક્યાં એને?
વાલો ગોમતીજીના ઘાટ મારે, મળ્યા તીર્થવાસીને વાટ મારે, વેશ પુરાણ લીધો વાલે રે, નાથ ચૌટાની પેરે ચાલે રે. જો ગોમતીજી દ્વારકાથી અધર સાઈડમાં છે, સમુદ્ર બાજુ. ભગવાને એણપાથી એન્ટ્રી લીધી અને આવડા આ બાજુ હાલતા હાલતા આવે છે. અને ભગવાને વેશ કેવો લીધો છે તો એના વિષયમાં કહે છે અવળા આટાની પાઘડી રે, એવી બાંધતા કે પહેરે આવડી રે, ગાદી એકતાએ પહેરે હરજી રે, એનો શિવનારો કોણ દરજી રે. ભગવાને પાઘડી જે પહેરી છે, અવળા આટાની પાઘડી, એ તો દેહમાં જાવ તો અમને દેખાય આ પાઘડી. હવે તો લગભગ આપણે આ છેલ્લી પેઢી છીએ જે પાઘડી જોશું, પછી તો ટોપી જોવાની છે આપણે. બાંધતાય ન આવડતું હોય. બાકી તમે એ ભાવલાઓને જોવો તો એને જાનમાં તમે તૈયાર કરો ની પાઘડી, ખબર ને, પેલા વળ ચડાવે ને પછી બાંધે. તો ઈ પાઘડી એટલી સરસ લાગે. ભગવાને જે પાઘડી બાંધી છે, કવિને આશ્ચર્ય છે કોણે બાંધતા શીખવાડી છે આને. કારણ કે જો એ હાથે જ બાંધતા નથી. તમે દ્વારકા જાઓ તો શૃંગાર કોણ કરે છે? ભક્તો કરે છે. વ્રજમાં જાઓ તો શૃંગાર કોણ કરે છે? યશોદાજી કરે છે. નિકુંજમાં જાઓ તો શૃંગાર કોણ કરે છે? ગોપીઓ કરે છે. હાથે કાંઈ નથી કરતા ભગવાન. તો ભગવાન જયારે વેશ લીધો ને તો આશ્ચર્ય થયું કે આને બાંધતા કેમ આવડ્યું છે. અને પાઘડી તો આમ જોવો તો જેના જેના ઘરે શ્રી વિગ્રહ છે એ બધા ભક્તો બાંધે છે, ભગવાન થોડી બાંધે. એને ફાવટ જ નથી. જગન્નાથપુરીમાં જાઓ તો પંડાઓ બાંધે છે, અને જે ભક્તો પહેરાવે એ પહેરે છે. અંગરખું એક પહેર્યું છે, એકતાઈ એને કહે છે. આમાં બધા તળપદા શબ્દો છે થોડા, એને પછી તમે સમજી લેજો શું કવિ કહેવા માંગે છે. એ એવા સુંદર વસ્ત્ર ભગવાને પહેર્યા છે. કવિ કહે છે આને કયા દરજીએ સીવા છે. અને ભગવાનનો જે વેશ છે, શોભે વાણીઓ ભીને વાને રે, એક લેખણ ખોસી છે કાને રે, છે અધર બિંબ પર વાળી રે, મોટી આંખ લડી અણિયાળી રે, એને કાને તો કુંડળ જગમગે રે, નાસિકા દીવાની સગે રે, હસતા ખંજન પડે છે ગાલે રે, મોટું કપાળ જણાવે છે તાલે રે, દાંત રૂડા દિશે છે હસતા રે, હીરા તેજ કરે જેમ કસતા રે, શોભે ધન રેખા હથેલિયા રે, આંગળીએ વીટીને વેલિયા રે. ભગવાન કેવો વેશ લઈને આવ્યા છે એનું વર્ણન કરતા કહે છે શોભે વાણીઓ ભીને વાને રે. ભીનો વાન સમજો છો ને? એક જોવા ગયા હોય પૂછો કેમ લાગ્યું તા કે થોડુંક ભીને વાન છે. આ તમે સમજો છો મતલબ. એક લેખણ ખોસી છે કાને રે. વેપારી તમે જોયો દુકાનો પેઢીઓમાં જે બેઠા હોય એને પેન ક્યાં હોય? કાન ઉપર રાખતા હોય. અધર બિંબ પર વાળી રે. હોઠ જે ભગવાનના છે કેવા છે? બિંબ ફળ આવે છે. હવે તમે જોયું નહીં હોય બિંબ એકદમ લાલ. ચેરી જોઈ છે ને? ચેરી જેવો કલર હોય બિંબ ફળ, પણ એ થોડુંક પિંક શેડ હોય. ભગવાનના હોઠ જે છે ને એ બિંબ ફળ જેવા ગુલાબી છે. અને આંખો અણિયાળી છે. આંખનું તો કમલ નયન એટલું વર્ણન આપણે સાંભળ્યું છે. કારણ કે બ્રજના ભક્તોને કામ તો આંખથી જ લેવાનું છે. ભગવાન બ્રજમાં કામ આંખથી જ લે છે. પણ આજ દ્વારિકામાં છે. કાનમાં સુંદર કુંડળ જગમગી રહ્યા છે. મકરાકૃત કુંડળ છે. નાક કેવું છે ભગવાનનું? એનું કહે છે નાક દીવાની શગે રે. દીવાની શગ કે દીવાની જ્યોત હોય ને, અને એ જ્યોત તમે જોઈ છે દીવાની અણિયાળી હોય એવું અણિયાળું ભગવાનનું નાક છે.
અને જ્યારે એ ભગવાન હસે છે તો ગાલમાં ખંજન પડે. ખંજન સમજો, ખાડા. આને ગમે બહુ. શું કહો તમે એને? ગાલમાં ખાડા પડે ને શું કહો? પિમ્પલ નહીં, પિમ્પલ તો ખીલને કહો છો. ડિમ્પલ. ઓકે. હા, ઈ. અને જેને ખાડા પડતા હોય ને ગાલે, એ વ્યક્તિ જોવા બહુ ગમે બધાને. સંસારમાં લોકો એને એને સ્વરૂપવાન માને છે. તો ભગવાન જ્યારે હસી રહ્યા છે, ગાલે ખાડા પડે છે અને કપાળ સુંદર મોટું લલાટ છે. હસે છે ત્યારે દાંત એવા દેખાય છે જાણે હીરાની પંક્તિઓ જડેલી છે. કોઈ દાંતમાં જ્યારે આમ કહેવાય ને ડાયમંડ જડી દીધા હોય, એ હીરાની સમાન ભગવાનના દાંત ચમકી રહ્યા છે. અને હથેળીમાં ધન રેખાઓ તો એવી છે, કેમ ન હોય? લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનવ. અનંત લક્ષ્મીઓના જે સ્વામી છે એની ધન રેખા. આપણે જ્યોતિષ ને બધું આમાં ધન રેખા ટૂંકી છે કે લાંબી છે આપણી દેખાડવી પડે. પણ આ વર્ણન રેખાઓનું શું કામ કર્યું? કવિની નજર ગઈ ભગવાનની આંગળીઓ ઉપર. તો આંગળીમાં જોયું વીટીઓ છે, વેલિયા, વેડલા જેને કહો તમે, વીટી ને વેડ ભગવાને પહેર્યા છે. અને જોતા જોતા હથેળી દેખાઈ ગઈ કે આ હથેળીમાં તે ધન રેખા, તો એટલે આની પાસે તો માલ હોય, વાંધો નહીં, શેઠ છે ને ભાઈ. તો ભગવાનનું આવું સુંદર સ્વરૂપ. કવિ કહે છે સોનાની સાંકળો છે. સાંકળ માને ચેન. ભગવાને સોનાના ચેન પહેર્યા છે. કમર ઉપર કંદોરો છે, ઈ સોનાનો છે. એક કમર ઉપર એક દોરી બાંધી છે અને ઈ દોરીમાં એક ફૂમકું છે.